to my channel Learn English with MR Patel. Standard 10 Nearest meaning of the word based on Blackbuck, our supplementary reader. આપણે ધોરણ 10 માં સપ્લિમેન્ટરી રીડર બ્લેકબકનો અભ્યાસ કરવાનો હોય છે. એની સાથે આપણને સેક્શન બી માં કોમ્પ્રિહેન્શન પૂછાય, જેને માટે આપણે 1 થી 23 અથવા 22 સુધીના રીડ છે તેનો અભ્યાસ કરવાનો હોય. સેક્શન બી માં આપણે કોમ્પ્રિહેન્શન પૂછાય, તેના પરથી પ્રશ્નોનો ઉત્તર આપવાના હોય છે. તે ઉપરાંત આ સપ્લિમેન્ટરી રીડરમાંથી આપણે માટે નિયરેસ્ટ મીનિંગ, અત્યંત નજીક સુધી અર્થ બતાવે તેવા શબ્દો પૂછાય છે કે જે 3 હોય છે. એનો સેક્શન સી હોય છે, જેમાં તમને 3 શબ્દો આવે અને એના માર્ક 3 હોય. આમાં તમને એક વર્ડ આપવામાં આવે કે જે વર્ડ તમારા આ સપ્લિમેન્ટરી રીડરના રીડમાં આવેલા હોય છે, અને એ રીડમાંથી જે શબ્દો તમે અર્થઘટન કર્યો હોય તેમાંથી સિમિલર મિનિંગ, થોડા નજીકનો અર્થ ધરાવતા હોય તેવા શબ્દોનો અર્થ આપણે બતાવવાનો હોય. પણ એમાં તમને ઓપ્શન આપવામાં આવે, શબ્દ આપે અને તેની નીચે 4 ઓપ્શન આપે. એ 4 માંથી નજીકનો અર્થ ધરાવતો શબ્દ તમારે ઓળખીને એને લખવાનો હોય છે. એના એવા 3 હોય અને એના 3 માર્ક હોય છે. હવે આ માટેના આગળ પણ તમને માર્ગદર્શન આપતો વિડિયો મારી ચેનલ ઉપરથી તમને બતાવવામાં આવ્યો છે. ફરી પાછા આપણા નવનીતના સ્વાધ્યાયપોથીમાં જે શબ્દો છે તે જ બતાવે છે, છતાં પણ જુદી રીતે અહીં મેં વિકલ્પો સહિત બતાવવાનો પ્રયત્ન કર્યો છે. મને ખાતરી છે કે તમને એ ઉપયોગી થઈ પડશે. તો ચાલો આપણે નિહાળીએ નિયરેસ્ટ મીનિંગ ઓફ ધ વર્ડ, and it is based on Blackbuck, our supplementary reader. And nearest meaning, read 1. Habitat એટલે કે રહેઠાણ, હોમ. Dense એટલે કે ગાઢ, thick. Frequently, regularity. Threat એટલે ભય, danger. Prohibit ના પાડવી એટલે કે બેન. Consider વિચારણા કરવી. થિંક, રિજિયન વિસ્તાર, એરિયા. કનેક્ટ જોડાવું, જોઈન. ડેઇલી દરરોજ, એવરીડે. ઇન્સિડન્ટ એટલે કે પ્રસંગ, દેટ મીન્સ હેપનિંગ. રીડ ટુ ક્લેમર એટલે કે અવાજ, નોઇઝ. ડિવોર ખાવું, ભક્ષણ કરવું. ઈટ. એસેમ્બલ જોડવું, ભેગું કરવું. કલેક્ટ. નંબર 4 એસલ્ટ હુમલો કરવો. અટેક લિબરલી જનરસલી ઉદારતાથી. ગ્રેબ એટલે લઈ જવું. ટેક કન્ક્લુઝન એટલે પૂરું કરવું. એન્ડ રિપીટેડલી પુનરાવર્તન, અગેન એન્ડ અગેન. મોબ એટલે ટોળું. ક્રાઉડ. શોર્ટ એટલે કે પ્રકાર. ટાઈપ એટેમ્પ્ટ એટલે પ્રયત્ન. ટ્રાય. ટેરિફાઈડ એટલે બી જવું, ફ્રાઇટન. and provide એટલે give. Read 3 isolation એકલું, separate. determination નક્કી કરવું, strength of mind. repent એટલે પસ્તાવો, be sorry. dangerous unsafe, extraordinary, unusual. peak એટલે શિખર. summit warrior એટલે યોદ્ધા, soldier. deed એટલે કાર્ય, action. remote એટલે દૂર, far off. deserve ને લાયક હોવું, be worthy of. labor કામ, hard work. task એટલે કામ, job. eventually એટલે છેલ્લે, finally. and cleave એટલે કે કટ, કાપવું. read for terror ભય, fear. shiver એટલે ધ્રુજવું, tremble. મેનેજ એટલે ધ્યાન આપવું, deal with. એવોઇડ નકારવું, કીપ અવે ફ્રોમ. પ્લીડ એટલે વિનંતી. બેગ. શોર્ટ એટલે સેપરેટ કરવું, અલગ પાડવું. ક્વારલ એટલે લડાઈ, ફાઇટ. પ્રેઇઝ એટલે વખાણ કરવા, એડમાયર. ગ્રોથ એટલે વિકાસ, પ્રોગ્રેસ. રીડ 5 ફ્રસ્ટ્રેટ એટલે અપસેટ. વેલબિંગ
એટલે હેલ્થ, અપોઝ વિરોધ કરવો, બી અગેન્સ્ટ, મિનિમાઇઝ એટલે નાનું, મેક લેસ, ઓપોર્ચ્યુનિટી એટલે તક, ચાન્સ, સ્ટ્રેસ એટલે દબાણ, ટેન્શન, અનએક્સાઇટિંગ એટલે બોરિંગ, રિલીઝ છૂટું પાડવું, ફ્રી, નર્વસ એટલે વરીડ ચિંતિત, સિચ્યુએશન પરિસ્થિતિ, કન્ડિશન એન્ડ એબિલિટી એટલે તાકાત હોવી, સ્કિલ. રીડ 6 રેસ્ટલેસ એટલે ઇમ્પેશન્ટ અજંપ, વેકન્ટ ખાલી જગ્યા, એમ્પ્ટી, સ્પોટ એટલે જોવું, ટુ સી, રિવેલ એટલે દર્શાવવું, મીન્સ ટુ ટેલ, ડિનાય એટલે ના પાડવી, રિફ્યુઝ, પઝલ એટલે કોયડો, કન્ફ્યુઝ, ક્લ્યુ એટલે હિન્ટ સૂચન, ચાર્જ એટલે એક્યુઝ આરોપ. રીડ 7 સિમિલરિટી એટલે સરખાપણું, રિસેમ્બલન્સ, જનરેટ એટલે ઉત્પન્ન કરવું, પ્રોડ્યુસ, એક્સેસ એટલે વધારે, એક્સ્ટ્રા, સર્વાઈવ એટલે બચાવવું, સ્ટે અલાઈવ, આઉટસ્ટેન્ડિંગ એટલે એક્સિલન્ટ સૌથી શ્રેષ્ઠ, અકેર એટલે બનવું, હેપન, એનલાર્જ એટલે મેક બિગર, વ્યૂ ઓપિનિયન મંતવ્ય, ઓથેન્ટિક એટલે વાસ્તવિક રિયલ, મિસ્ટીરિયસ એટલે રહસ્યમય, સ્ટ્રેન્જ. રીડ 8 ઇન્ટેલિજન્સ તેજસ્વી, ક્લેવરનેસ, મટીરિયલ એટલે પદાર્થ, સબસ્ટન્સ, ગ્લીમિંગ એટલે ચમકવું, શાઇનિંગ, ઇમેજનરી એટલે અનરિયલ કાલ્પનિક, ટેલ એટલે સ્ટોરી વાર્તા. નંબર 6 ડિક્રીઝ એટલે મેકલેસ, ટેમ્પરરી એટલે શોર્ટ ટર્મ, ઇરેક્ટ એટલે સીધું, સ્ટ્રેઇટ, સુપિરિયર એટલે શ્રેષ્ઠ બેટર ક્વોલિટી, ડિપેન્ડ ઓન નિર્ભર હોવું, રિલે ઓન, લેક ઇન ખામી હોવી, બી શોર્ટ ઓફ. રીડ 9 સેક્શન ભાગ, પાર્ટ, ફંક્શન એટલે કામ, યોઝ, ચેઝ એટલે પીછો કરવો, રન આફ્ટર, એક્સપ્લોર એટલે શોધવું, સર્ચ, સેવરલ એટલે કેટલાક, મેની, ડિફાઇન એટલે એક્ઝેક્ટ, ઇન્ડિકેટ એટલે દર્શાવવું, શો, ફેસેટ્સ એટલે ફેસ પાસા, સ્ટ્રક્ચર એટલે ફોર્મેશન, મિનિમમ એટલે ઓછામાં ઓછું, એટલીસ્ટ, મેક્સિમમ એટલે વધારેમાં વધારે, ધ મોસ્ટ, એન્ડ સ્પેસ એટલે જગ્યા, પ્લેસ. રીડ 10 જર્ની યાત્રા, ટ્રીપ એક્ઝોસ્ટેડ થાકી જવું, વેરી ટાયર્ડ. નંબર 3 ડ્રેડફુલ એટલે ભયંકર, ટેરિબલ, કન્ટિન્યુ ચાલુ રાખવું, કેરી ઓન, રિમાર્ક કોમેન્ટ, ફોલ્ટ મિસ્ટેક, બોસ્ટ એટલે ડંફાસ મારવી, શો ઓફ, અકમ્પની એટલે સાથ આપવો, ટુ ગો વિથ, અનમૂવ્ડ એટલે હલનચલન કર્યા વગર ઊભા રહેવું અથવા તો મક્કમ, દેટ ઇઝ કોલ્ડ ફર્મ, ફેથફુલ વિશ્વાસુ, દેટ ઇઝ લોયલ, અટર એટલે બોલવું, સે એડ્રેસ એટલે સંબોધન કરવું, ટુ સ્પીક ટુ, ઓબ્ઝર્વ ટુ ફોલો, વિસ્ડમ દેટ મીન્સ નોલેજ જ્ઞાન. રીડ 11 મિસ ગુમાવવું, લૂઝ, મેથડ એટલે વે, ઓબ્ઝર્વેશન એટલે વોચિંગ, એવિડન્સ એટલે પુરાવો, દેટ મીન્સ પ્રૂફ. નંબર 5 સપોર્ટ એટલે બેકિંગ, ટેકો, હેન્ડલ મીન્સ મેનેજ, ગેટ મેડ એટલે ગાંડા થઈ જવું, અહીં એંગ્રી. રીડ 12 એરિયા વિસ્તાર, રિજિયન, બાઉન્ડ્રી સીમા, હદ, બોર્ડર, વોર્નિંગ એટલે ચેતવણી, એલર્ટ, સવર એટલે તીક્ષ્ણ, હાર્શ, રેસિસ્ટ, અપોઝ વિરોધ કરવો. 6 પ્રેસિયસ કિંમતી, વેલ્યુએબલ, સરેન્ડર, ટુ ગીવ ઇન તાબે થઈ જવું. સુપરવાઇઝ ઓવરસી નિરીક્ષણ કરવું. સેક્રેટ એટલે હોલી પવિત્ર, સિમ્બોલ એટલે ચિહ્ન, સાઇન, ઇમોશન એટલે લાગણી, ફિલિંગ, નેરેટ મીન્સ ટુ ટેલ વર્ણન કરવું. રીડ 13 અનએક્સપેક્ટેડ ઓચિંતું, સરપ્રાઇઝિંગ, વિક્ટરી એટલે જીત, વિન, ચોઇસ એટલે પસંદગી, ઓપ્શન, શ્યોર, સર્ટેન, કોન્ફિડન્ટ એટલે વિશ્વાસ, શ્યોર, અનફોર્ચ્યુનેટલી એટલે અનલકીલી કમનસીબે, ઇન્જર એટલે હર્ટ ઈજા પહોંચવી, રિટેન મીન્સ ચાલુ રાખવું, કીપ, એક્યુઝ આરોપ લગાડવો, બ્લેમ, ફ્રોડ એટલે દગો, ચીટિંગ, એન્ડ રિસોલ્વ ડિસાઇડ નક્કી કરવો. રીડ 14 અલ્ટિમેટ એટલે છેલ્લે, ધ લાસ્ટ, ડિફિકલ્ટી મુશ્કેલી, ટ્રબલ, ઓવરકમ પાર પાડવું, ડિફીટ, ઓબ્સ્ટિકલ એટલે વિઘ્નો, ડિફિકલ્ટી. નંબર 5 ટફ
difficult. 6. uneven, not in level. Conscious એટલે જાગ્રત, aware. Unique એટલે અજોડ, one of its kind. Achievement એટલે success, સફળતા. Fulfillment એટલે satisfaction, સંતોષ. Eternal એટલે everlasting, શાશ્વત. Fulfillment એટલે satisfaction. Achievement એટલે success, સફળતા. Fulfillment, satisfaction, સંતોષ. Eternal એટલે everlasting, શાશ્વત. Companion એટલે friend, મિત્ર, સાથી. Read 15. Slam એટલે અવાજ. Bang annual, yearly, વાર્ષિક. Agree એટલે સંમત થવું. Say yes. Spotless એટલે ચોખ્ખું, ક્લીન. Faded એટલે ઝાંખો, dull. Object એટલે to be against, વિરોધ કરવો. Purpose, offer એટલે કે પ્રસ્તાવ. Realize એટલે વાસ્તવિકતા સમજવી, understand. Read 16. Fascination એટલે attraction, આકર્ષણ. Sympathy એટલે કાઇન્ડનેસ, સહાનુભૂતિ. Drag એટલે ઘસડવું, pull. Readily એટલે આનંદથી, gladly. Grown up એટલે યુવાન, adult. Familiar એટલે જાણીતા, that is known. Shriek એટલે ચીસ પાડી, scream. Conversation વાતચીત, chat. Recall યાદ કરવું, remember. Heal એટલે સાજા થવું, cure. Read 17. Furious એટલે angry, ગુસ્સો. Confused મૂંઝવણમાં. Puzzled, fortunately એટલે નસીબ જોગે, luckily. Number 4. Control એટલે કાબૂમાં રાખવું, manage. Stun સ્તબ્ધ થઈ જવું, astonished. Donate દાન કરવું, means give. Read 18. Apply વાપરવું, use. Improve સુધારો લાવવો, make better. Object means thing, વસ્તુ. Factor એટલે કે કારણ. Minor એટલે નાનું. Consequence એટલે outcome, કારણભૂત. Technique, skill. Probable એટલે possible. Prediction એટલે ધારણા. Forecast. Perceive એટલે સમજાવવું, understand અથવા સમજવું. Evaluate મૂલ્યાંકન કરવું. Assess. Alternative એટલે વિકલ્પ, ઓપ્શન. Ridiculous એટલે મજાકિયું, silly. Permit એટલે રજા, permission, allow. Conflict એટલે સંઘર્ષ, clash. Assume એટલે ધારણા કરવી, guess. Offend એટલે hurt. Emphasize એટલે સ્ટ્રેસ, ભાર આપવો. Burden એટલે ભાર, load. Burden એટલે ભાર, load. Genuinely એટલે truly, સાચું. Read 19. Harsh એટલે rough. Rudely ઉદ્ધત, impolitely. Spank એટલે તમાચો, that means slap. Yell એટલે ચિલ્લાવું. Shout. Apologize માફી માંગવી છે, sorry. Mention એટલે દર્શાવવું, talk about. And influence એટલે અસર, effect. Read 20. Physics એટલે શારીરિક રીતે, body type. Overweight વધારે વજન, fat. Underweight ઓછું વજન, thin. Diet એટલે ખોરાક, food. Badly એટલે ભાગ્યે જ, hardly. And commute that means travel. Number 7. Unbearable, intolerance. Rarely એટલે ભાગ્યે જ, hardly ever. Hazard એટલે ભય, risk. Read 21. Thrash એટલે ઝૂડવું, beat. Nibble ચાવવું, chew. bear સહન કરવું, tolerate. Disobedient badly behaved. Boldly એટલે બહાદુરીથી, bravely. Number 6. Cruelly, unkindly. Shock, cry. Mutter, speak. Softly ધીમે ધીમે વાત કરવી. Fling એટલે ફેંકવું, throw. Read 22. Customer એટલે ગ્રાહક, buyer. Recruit ભરતી કરવી, employ. Inquire પૂછવું, ask. Senior એટલે superior. Require જરૂર હોવી, need. Expensive ખર્ચાળ, costly. Curiosity જાણવાની જિજ્ઞાસા હોવી, interest. Style એટલે method. And inspire એટલે પ્રેરણા પૂરી પાડવી, motivate.